ચાલવું તો જોઈએ કે નહીં, એટલે જમીન ચાલવું ચાલવું જ પડે. જોઈએ ને. પછી થોડું રમશું. અહીંયા થોડી ઠંડારક છે જોઈ ઘર કરતા. ઝાડવા કેટલા બધા એટલા. પાછું બાજુમાં તળાવ. કેમ છો મિત્ર? મજામાં. અમે આજે જઈ રહ્યા છીએ ગોત્રી ગાર્ડન. અત્યારે ફ્રી હતા, થોડું ભૂખ લાગી હતી એટલે વહેલા જમી લીધું, તો વિચાર્યું કે ચલો ગાર્ડન નજીક જ થાય છે તો ત્યાં આટો મારી આવે. અત્યારે ગરમી બહુ છે તો ગાર્ડનમાં બહુ બધા પ્લાન્ટ્સ ને છે તો એના લીધે બહુ ઠંડારક હોય છે તો મજા આવે છે. તો એના માટે અમે ગાર્ડન જઈ રહ્યા છીએ, પ્લસ અમે ત્યાં જઈને રમવાના છીએ બેડમિન્ટન. તો લેટ્સ ગો વિથ અસ. હા, બહાર પણ અમે આવ્યા એટલે ખબર પડી બહુ ગરમી છે, પણ તો પણ ઘર કરતાં તો બહાર ઠંડારક જ છે. તો ચાલો ગાર્ડને આપણે મળીએ. તો મિત્રો અમે ગાર્ડન પહોંચી ગયા છે. આ કૂતરાને જો ગરમી થાય કેવું લોટે છે. નેહાને ફ્લાવરનો બહુ શોખ છે એટલે પ્લાન્ટ કે ફ્લાવર દેખાણો નથી, નેહા પહોંચી નથી. હું અહીંયા ગાર્ડનમાં આવી ગયો પણ નેહાથી રહેવાનું નહીં તો પાછું ગઈ મધુકામિનીની સ્મેલ લેવા અને ફોટો પાડવા. જુઓ એને કેટલા ફ્લાવર પસંદ છે. પાછી ગઈ હતી ને પ્લાન્ટ લવર. અહીંયા થોડી ઠંડારક છે જોઈ ઘર કરતા. ઝાડવા કેટલા બધા એટલા. પાછું બાજુમાં તળાવ છે, ગોત્રી તળાવ કે કહેવાય, એના લીધે વધારે થોડીક ઠંડારક છે. અહીંયા જ હોય ગાર્ડનમાં. આવું કંઈક ગાર્ડન છે. અંદર આ બધા બેઠા છે, કોઈ રમે છે બધા. અને અને આ મહાદેવનું મંદિર પેલી સાઈડ છે. મંદિરનું પારેશ્વર મહાદેવ મંદિર છે, બહુ સરસ મંદિર છે. મને તો ઉડે. તો અમે હવે પાછા હવે નીકળીએ છીએ. કલાક જેવું બેઠા પછી બેડમિન્ટન રમ્યું. હવે ઈચ્છા છે કંઈક ઠંડુ ખાવાની. કાને આપણે ઓલવેઝ રેડી જ હોઈએ, ખબર તો છે ને. ઓલવેઝ રેડી જ હોય ઠંડુ ખાવા માટે. તો હવે ક્યાં જવું જોઈએ? રસ્તામાં વરઘોડો પણ જોયો. હવે આઈસ્ક્રીમ શોપ પર પહોંચી ગયા છે. ચાલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આપણું ફેવરેટ. ફેવરેટ કયું છે? અમેરિકન ડ્રાયફ્રૂટ. વાહ. અને મેં લીધું છે લીચી, ઓરિજિનલ લીચી. ચાલો તો ખાઈ લઈએ. જીતાભાઈનો દાવ? હા, જીતાભાઈનો બે વાત કરવા. તમારો જ દાવ છે? મારો તો એક રોહિત બસ. બહુ દુઃખ સાથે હું હારી ગયો છું. જો કેટલી બધી કુકરી થઈ ગઈ મારી. જો મારે કેટલી બધી કુકરી થઈ ગઈ.
તો હાર તમને સ્વીકાર છે કે નહીં? કારણ તો નેક્સ્ટ ટાઈમ હું જીતીશ. તો મિત્રો આઈસ્ક્રીમ ખાઈ લીધું, ગેમ પણ રહીમાં, અને ગેમમાં હું હાર્યો પણ એવો. એટલે પેમેન્ટ કરવાનો વારો આવી ગયો. પેમેન્ટ મારે કરવું પડ્યું, જે હારે એને પેમેન્ટ કરવાનું હતું. તો બહુ દુઃખ સાથે હારી ગયો છું, પણ નેહા જીતી એની ખુશી પણ એટલી જ છે. એટલે મને આઈસ્ક્રીમ વધારે મીઠું લાગ્યું. તો મને ના ભાઈ ભાઈ, સાચું કહું ને તો. ક્યાંથી ભાવે હાર આવી હોય તો. ચાલો મિત્રો, તો આ હતો આજનો આપણો વિડીયો, અને આવા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો ગુડ નાઇટ, બાય બાય. બાય બાય.